जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आपणे प्रकरण 9 अंदर जुदी जुदी रीतना जे दाखला है ए दाखलाओनी आपणे चर्चा करशुं। अगाउना क्लासनी अंदर आपणे प्रमेयोनी चर्चा करी। हवे प्रकरणनी अंदर सूत्र आधारित केटला दाखलाओ छे एनी आपणे वात करशुं। तो सौथी पहला लंबचौरस, आम आकृति दौरीए तो आ लंबचौरस एमा ए बी सी अने डी। ए बी 8 सेंटीमीटर अने बी सी 6 सेंटीमीटर। अहींया लखाय लंबचौरस ए बी सी डी नु क्षेत्रफल बराबर लंबाई गुण्या पहोळाई। लंबाई 8 गुण्या 6, 8 संग 48 चौरस सेंटीमीटर। आपणे आवुं सूत्र लखायुं हतुं कि लंबचौरसનું क्षेत्रफल बराबर लंबाई गुण्या पहोळाई। ए सूत्रनो अहींया उपयोग करी आपणे आ रीते दाखलो गणी शकीए। हवे दाखला नंबर 2 ની અંદર આપણે નજર કરીએ તો ચોરસ आकृति દોરીએ। आ चौरस चौरस ए बी सी अने डी एमा आ रीते विकर्णનું माप आपेલું છે। આપણે आम लखीए तो वधारे सारूं रहेशे। ए बी सी अने डी। हवे एसी નું माप 8 सेंटीमीटर आपेલું છે। આપણને ચોરસની બાજુઓનો ખ્યાલ નથી, આપણે ધારી લઈએ। ધારો કે ए बी बराबर एक्स सेंटीमीटर। चौरसनी एक बाजू आपणे धारी लीधी एक्स सेंटीमीटर, तो आ पण एक्स सेंटीमीटर ज थशे, कारण के चौरसनी बधी बाजुओ समान होय छे। हवे पायथागोरसना प्रमेयनो उपयोग करीए तो त्रिकोण ए बी सी मां खूणो बी बराबर 90° होवाथी आपणे आवुं लखी शकीए ए बी नो वर्ग वत्ता बी सी नो वर्ग बराबर ए सी नो वर्ग। तो एक्स नो वर्ग अहीं लखवानुं 8 नो वर्ग, अहीं लखवानुं 2x नो वर्ग 8 64। एक्स वर्ग बराबर 64 भाग्या 2 एटले एक्स वर्ग बराबर 32। माटे x बराबर वर्गमूल में 32। हवे आना भाग पाड़ीए तो x बराबर 16 गुण्या 2, x बराबर 4 वर्गमूल 2 सेंटीमीटर। तो हवे आ मूल्य आई गयुं 4 वर्गमूल 2 सेंटीमीटर। तो हवे आपणे लखीए चौरसनुं क्षेत्रफल बराबर लंबाई एनो वर्ग। तो आम लखाय 4 वर्गमूल 2 एनो वर्ग। 4 नो वर्ग थाय 16, वर्गमूल 2 नो वर्ग थाय 2 एटले 16 दू 32 चौरस सेंटीमीटर। तो आ रीते आपणे चौरसनुं क्षेत्रफल शोधी शकीए छीए। पहला दाखलामां लंबचौरसनुं क्षेत्रफल, बीजा दाखला में चौरसનું क्षेत्रफल। हवे त्रीजा दाखला तरफ नजर करिए। समबाजु चतुष्कोण है। समबाजु चतुष्कोणनी अंदर आपणे आकृति दौरीए तो आ रीते आ समबाजु चतुष्कोण है। एमां पी क्यू आर अने एस
સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે એ એનો મુખ્ય ગુણધર્મ છે. હવે આપણે લખીએ કે સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે વિકર્ણો નો ગુણાકાર. ચલો આપણે આકૃતિની અંદર એક વિકર્ણ 1/2, એક વિકર્ણ આપ્યો છે PR અને બીજો વિકર્ણ આપ્યો છે QS. તો આમ લખાય 1/2 PR 15 QS 12 15×90 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે આ પ્રકરણની અંદર આપણે લંબચોરસ, ચોરસ અને સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ આપણે આ રીતે સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. હવે આપણે આગળના એક દાખલાની રકમ લખીએ. જો સમબાજુ પછી આગળ દાખલા નંબર 4 ની અંદર ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°, AB બરાબર 16 સેન્ટીમીટર અને AC બરાબર 20 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ ધ ABC બરાબર ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર થાય. ચલો આપણા દાખલા નંબર 4 ની રકમ મેં બોર્ડ પર લખી છે. આકૃતિ પ્રમાણે આ રીતે અહીંયા A, આ B અને C. AB નું માપ 16 સેન્ટીમીટર આપ્યું છે. AC નું માપ 20 સેન્ટીમીટર આપ્યું છે. હવે આપણે જ્યારે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે એનું મુખ્ય સૂત્ર એ છે કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. પરંતુ આપણને આ બાજુનું માપ આપ્યું નથી એટલે ફરી આ રીતે લખાય. પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રિકોણ ABC માં AB નો વર્ગ, BC નો વર્ગ અને AC નો વર્ગ. AB એટલે 16 નો વર્ગ, BC નો વર્ગ અને 20 નો વર્ગ. 16 ગુણ્યા 16 કરીએ એટલે 200 6 36 256 256 વત્તા BC નો વર્ગ અને 400. BC નો વર્ગ 400 માંથી 256 બાદ કરીએ તો આ રીતે 400 માંથી 256 બાદ કરીએ તો 144. તો અહીં લખવાનું BC નો વર્ગ બરાબર 144. તો BC બરાબર આનું વર્ગમૂળ કાઢીએ 144 એટલે થયું 12 સેન્ટીમીટર. આ થયું 12 સેન્ટીમીટર. હવે આપણે જે શોધવાનું છે તે કાટકોણ
ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. અને હું ફરીથી બોલું છું, કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર એટલે 1/2, એક બાજુ AB અને બીજી બાજુ BC. મૂલ્ય મૂકીએ તો 1/2 AB નું 16 અને BC નું કેટલું આપ્યું છે 12. છેદ ઉડાડીએ તો 16×96 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે આપણે લંબચોરસ, ત્યાર પછી ચોરસ, સમબાજુ અને આ રીતે ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ આપ્યો હોય તો આપણે આ રીતે એના ક્ષેત્રફળો સૂત્રનો ઉપયોગ કરી આપણે શોધી શકીએ છીએ. હજુ આપણે એકાદો એવો હજુ દાખલો લઈએ જેમાં સૂત્રનો ઉપયોગ થતો હોય. ચલો હવે ત્યાર પછી દાખલા નંબર 5 તરફ જોઈએ. હવે જો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો એરિયા ઓફ ધ ABC બરાબર 55 સેમી વર્ગ હોય તો ABCD બરાબર ખાલી જગ્યા વર્ગ થાય. આકૃતિ ઉપરથી જ આપણને જવાબ ખબર પડી જાય એમ છે. આકૃતિ દોરીએ તો આ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. A, B, C અને D. હવે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ દોરીએ એટલે બે સરખા ત્રિકોણમાં એનું વિભાજન થાય. એમાં આપણને એક ત્રિકોણનું ક્ષેત્રફળ કહી દીધેલું છે 55 ચોરસ સેન્ટીમીટર. તો આ ઉપરથી આપણે સીધી રીતે અને સરળ રીતે સમજી શકીએ કે જો એક ત્રિકોણનું 55 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ હોય તો બીજાનું પણ કેટલું થાય? 55 ચોરસ સેન્ટીમીટર જ થાય. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો જે ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર કોઈ પણ વિકર્ણ દોરીએ તો એ વિકર્ણ દ્વારા તેનું બે સમાન ત્રિકોણમાં વિભાજન થાય છે. એમાં એક ત્રિકોણનું જો 55 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ હોય તો બીજાનું પણ એટલું જ થાય. તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. આ બંને ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો 55 ગુણ્યા 55 ઇઝ ઇક્વલ ટુ 110 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું પણ ક્ષેત્રફળ આપણે શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ, ચોરસ, સમબાજુ, ત્રિકોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ એના જે સૂત્રો લખાયા છે એ આધારિત કોઈ પણ દાખલો આપણને આ પ્રકરણની અંદર પૂછી શકે. એટલે અહીંયા ધ્યાન આપશો
હવે આપણે એક એવો દાખલો લઈએ, ચલો હવે ફરીથી છઠ્ઠા નંબરના દાખલાની વાત કરીએ કે ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે, એડી મધ્યગા છે. જો એરિયા ઓફ ધ એડીબી બરાબર 48 ચોરસ સેન્ટીમીટર હોય તો એડીસી નું કેટલું થાય? તો એરિયા ઓફ ધ એડીસી બરાબર ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર. આપણે આકૃતિ દોરીએ તો આ એક ત્રિકોણ છે. આ ત્રિકોણની મધ્યગાની વ્યાખ્યા એ થાય ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ અને તેની સામેની બાજુના મધ્ય બિંદુ ને જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહેવામાં આવે છે. આપણી આકૃતિમાં એડી મધ્યગા છે. ફરીથી મધ્યગાની વ્યાખ્યા બોલું છું. ત્રિકોણનું કોઈ પણ શિરોબિંદુ અને તેની સામેની બાજુના મધ્ય બિંદુ ને જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહે છે. હવે આપણી આકૃતિની અંદર એડીબી એટલે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 48 ચોરસ સેમી. મધ્યગા હોવાથી બે આ રીતે ભાગ પડશે. આ 48 થાય તો એડીસી પણ 48 જ થશે. તો એડીસી નું ક્ષેત્રફળ આના જેટલું જ થશે અને આખા ત્રિકોણનું ક્ષેત્રફળ બંને ક્ષેત્રફળનો સરવાળો કરો એટલું થશે. તો આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ કે આપણને એડીબીનું ક્ષેત્રફળ 48 ચોરસ સેન્ટીમીટર આપ્યું છે. તો પણ આ પણ 48 ચોરસ સેન્ટીમીટર જ થશે. તો આ રીતે મધ્યગાનો દાખલો હોય તો આ રીતે ગણી શકાય છે. હવે આપણે ફરી એક વાર ત્રિકોણના દાખલાનો અભ્યાસ કરીએ. જો હવે ફરીથી 7મા નંબરના દાખલો જરા જુઓ તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90°, એબી બરાબર 7 સેન્ટીમીટર અને એસી બરાબર 25 સેન્ટીમીટર હોય, 25 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ ધ એબીસી બરાબર ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર થાય. આ દાખલો આ જ પ્રમાણેનો દાખલો છે એટલે હું તમને સમજાવી દઉં. આ રીતે એ અહીંયા બી અને અહીંયા સી. એ બીનું 7 સેન્ટીમીટર લેવાનું અને આ 25 સેન્ટીમીટર લેવાનું. હવે પાયથાગોરસના સિદ્ધાંતનો પ્રમેયનો ઉપયોગ કરી આપણે બીસી શોધી દેવાનું અને બીસી શોધાયા બાદ આપણે આ સૂત્રનો જે રીતે ઉપયોગ કરતા હતા એ જ રીતે ઉપયોગ કરી અને આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આ જ દાખલા મુજબ આ ગણી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલો જાતે ગણશો. ચલો હવે એવો એક દાખલો વેધવાળો પણ છે જે આપણે લઈએ. ચલો હવે
8મા દાખલાની અંદર ત્રિકોણ ABC માં B બરાબર 90° અને BM વેધ છે. જો AB બરાબર 6 સેન્ટીમીટર અને BC બરાબર 8 સેન્ટીમીટર હોય તો BM બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. હવે આ દાખલો વેધનો છે. આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે કાટકોણ ત્રિકોણ દોરીએ ABC. અહીંયાથી આમ આ વેધ છે. AB નું મૂલ્ય 6 સેન્ટીમીટર આપણને આપેલું છે. BC નું 8 સેન્ટીમીટર આપેલું છે. હવે કાટકોણ ત્રિકોણ હોવાથી આપણે એમ લખી શકીએ કાટકોણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. તો આપણે અહીંયા આમ લખીએ કે 1/2 કાટખૂણો બનાવતી બાજુ AB અને બીજી છે BC. તો 1/2 કેટલા થશે? કાટખૂણો બનાવ 6 ગુણ્યા 8, 6 ચોક 24 ચોરસ સેન્ટીમીટર થશે. તો આ આપણું થયું 24 ચોરસ સેન્ટીમીટર આખા ત્રિકોણનું ક્ષેત્રફળ થશે, આખાનું AB BC આખાનું. હવે આ રીતે આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ AB નો વર્ગ BC નો વર્ગ AC નો વર્ગ, તો 6 નો વર્ગ 8 નો વર્ગ બરાબર AC નો વર્ગ, 36 વત્તા 64 AC નો વર્ગ. 36 અને 64 નો સરવાળો કરો તો 100 બરાબર AC નો વર્ગ, માટે 10 બરાબર AC. તો આ થશે 10 સેન્ટીમીટર. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો. AB નો વર્ગ એટલે 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 8 8 64. આ બંનેનો સરવાળો કરીએ એટલે 100 થાય. આનું વર્ગમૂળ કાઢીએ 100 નું એટલે 10 થાય. તો આ બાજુનું માપ આવી ગયું 10. હવે આપણે આમ લખીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો ક્ષેત્રફળ આપણને ખબર પડી ગઈ 24, 1/2 પાયો છે 10 અને વેધ આપણને શોધવાનો છે BM. તો આને આમ લઈ જઈએ 24 ગુણ્યા 2 છેદમાં 10 બરાબર BM. 24 દુ 48, નીચે 10 એટલે 4.8 સેન્ટીમીટર બરાબર BM. તો આ રીતે આ દાખલાની અંદર આપણે સૌથી પહેલા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ પહેલા શોધી લીધું. ત્યાર પછી આ બે બાજુ આપી હતી એની મદદથી આ ત્રીજી બાજુનું માપ શોધી કાઢ્યું અને પછી જે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીએ તો આપણને આ વેધનું મૂલ્ય આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને મધ્યગાના દાખલા આપણે જોયા. તો દરેકે દરેક દાખલાની અંદર અગાઉ જે સૂત્રો લખાયા હતા એનો સીધો ઉપયોગ છે. તો આ રીતે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી દાખલા જોશો અને જાતે થોડા પ્રયત્ન કરી દાખલા ગણવા પ્રયત્ન કરશો
तो आ साथे आजे आ प्रकरणना भाग 3 नो तास अहींया पूरो थाय छे। दरेक विद्यार्थीओने जय स्वामीनारायण।